research, education, and advancement in community health, initiated by SHSRC, which will provide a platform to a public health fraternity where we expect participants with engaging presentation, insightful discussion, and opportunity to learn and grow together for betterment of community. અમે ફરી એકવાર સીઝન 2 સાથે પાછા આવ્યા છે. આજે અમારી પાસે SHSRC ગુજરાતમાં ખાસ ફરજ પરના અધિકારી ડોક્ટર વાસુકી વેણુગોપાલ છે અને આજનો વિષય છે નર્ચરિંગ બિગનિંગ્સ, એન્ટીનેટલ કેર એન્ડ અર્લી ડિટેક્શન ઓફ હાઈ રિસ્ક પ્રેગ્નન્સી. પરંતુ વિષય પર આગળ જતા પહેલા મારે અમારા આજના નિષ્ણાંત વિશે કંઈક કહેવું છે. ડોક્ટર વાસુકી એક અનુભવી પ્રસૂતિ અને સ્ત્રી રોગના નિષ્ણાતની સાથે સાથે તેમને જાહેર આરોગ્યમાં પણ નિષ્ણાંત છે, જેમને 20 વર્ષથી વધુ સમય ક્લિનિકલ કેર જાહેર આરોગ્ય કાર્યક્રમોની નીતિમાં કામ કર્યું છે. તેમને ગુજરાતના આદિવાસી અને પછાત પ્રદેશોમાં મુખ્ય આરોગ્યના પહેલનું નેતૃત્વ પણ કર્યું છે, જેમાં માતૃત્વ અને બાળ આરોગ્ય, રસીકરણ, કિશોરાવસ્થાના આરોગ્ય અને ક્ષમતા નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીમાંથી જાહેર આરોગ્યમાં સ્થાનક એવા ડોક્ટર વાસુકી એક પ્રકાશિત સંશોધક પણ છે, જેમને કોવિડ-19 દરમિયાન સંકલિત આરોગ્ય સેવા વિતરણ પર તેમનું કાર્ય BMJ ગ્લોબલ હેલ્થમાં પણ દર્શાવવામાં આવ્યું છે. તે હાલમાં SHSRC ગુજરાત ખાતે ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે સેવા આપી રહ્યા છે. આપનો આજનો વિષય અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે માતાની સાર સંભાળ અને સમયસર જોખમનું ઓળખ માત્ર માતાનું નહીં પણ આવનારી પેઢીના આરોગ્યનું પણ રક્ષણ કરે છે. Thank you once again for being with us. Let's make this session informative, interactive, and inspiring. Over to you, ma'am. Thank you. Thank you, Javi and Anjali, for organizing this and giving a good introduction. હવે સ્ક્રીન શેર કરું છું. On behalf of State Health System Resource Center, I welcome each and every one of you. આજે આજનું જે મુદ્દા છે routine antenatal care and early detection of high risk pregnancy. જે તમે બધાને ખબર છે, માતા મરણ અત્યારે 57 પર 1 લાખ લાઈફ બર્થ છે, જે હાલમાં અત્યારના રીસન્ટનો ડેટામાં છે એ 53 છે, બરાબર. તો હજી અમારે આગળ વધવાનું હોય તો 40 ને નીચે 2040 સુધીમાં લઈ આવવાનું હોય તો અમારા રૂટીન એન્ટીનેટલ કેર અને હાઈ રિસ્ક પ્રેગ્નન્સી ઉપર ભારે મૂકવાનું છે. તો તમારા જે પણ આજનું જે લેક્ચર છે બસ સિમ્પલ છે, જે પેરિફેરીમાં જે કામ કરે છે એ લોકો માટે છે. એમાં ખાસ જે રૂટીન એન્ટીનેટલ કરવાનું છે, નોર્મલ ડિલિવરી કન્ડક્ટ કરવાનું છે, હાઈ રિસ્ક પ્રેગ્નન્સી શોધવાનું છે, ટાઈમસર અને રેફર કરીને મેનેજ કરવાનું છે. જ્યારે એના ડિલિવરી સમયમાં કોઈ વોર્નિંગ સાઇન્સ હોય તો ટાઈમલી ડિટેક્ટ કરીને રેફર કરવાનું છે. એ જે હેતુસર આ જે લેક્ચરનું સિરીઝ ચાલુ કર્યું છે એના ઉપર જ છે. તો અમારા એન્ટીનેટલ કેરમાં બહુ મહત્વનું જે એક પાર્ટ છે હિસ્ટ્રી ટેકિંગ. તો જેટલી હિસ્ટ્રી ટેકિંગમાં તમારે લોકો ટાઈમ સ્પેન્ડ કરશો અને હિસ્ટ્રી લેશો તો પછી જ તમારા હાઈ રિસ્ક પ્રેગ્નન્સી બધું તમારે શોધી શકાય. ઘણી વખત અમારા મેટર્નલ મોર્ટિલિટી રિવ્યુમાં એવું જાણવા મળ્યું, લાસ્ટ 9મા મહિના સિકલ સેલ ખબર પડ્યું, 9મો મહિના કાર્ડિયાક ડિસીઝ ખબર પડ્યું. તો જ્યાં સુધી અમે લોકો ક્વેશ્ચન ના પૂછે ત્યાં સુધી જે પણ પ્રેગ્નન્ટ બેન છે એ તમારે સમજાવશે નહીં. તો અમારે જે હિસ્ટ્રી ટેકિંગ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે પણ તમારા પાસે એક બેન આવે, એના મિસ્ડ પીરિયડ્સ હોય તો પહેલી તમારા પ્રેગ્નન્સી ટેસ્ટ એને કરવાનું છે અને પ્રેગ્નન્સી પહેલે કન્ફર્મ કરવાનું. પછી તમારે હિસ્ટ્રી ટેકિંગમાં પછી નેક્સ્ટ આવે છે ઓબ્સ્ટેટિક હિસ્ટ્રી. ઓબ્સ્ટેટિક હિસ્ટ્રી એટલે તમને ખબર હશે, ગ્રાવિડા એટલે શું છે, પેરા એટલે શું છે. ગ્રાવિડા એટલે જેટલી વખત તમારા ગર્ભધારણ થયું, જેટલી વખત પ્રેગ્નન્ટ થયું, એ અબોર્શનમાં થયું, પ્રીટર્મ ડિલિવરી થયું, ડિલિવરી થયું, સ્ટીલ બર્થ થયું, જે પણ હોય એ ગ્રાવિડામાં આવશે. અને પેરા છે જેટલી જે 7મા મહિના પછી જેને ડિલિવરી થયું એને પેરામાં આવે. આ એટલા માટે હું સ્પષ્ટ કરું છું કે હજી ઘણી વખત ગ્રાવિડા પેરામાં ઘણું બધું પ્રોબ્લેમ થાય છે, ગ્રાવિડા પેરા લખવામાં ભૂલ થાય છે.
તો જેટલી વખત પ્રેગ્નન્સી થાય છે, ગ્રાવિડા છે, 7મા મહિના પછી જેટલી, જે વાયબલ પ્રેગ્નન્સી કહેવાય, એ જેટલી ડિલિવરી થાય છે એ પેરા કહેવાય છે. લાઈવ બર્થ એટલે જેટલા જીવિત જન્મ્યું પછી કેટલા અબોર્શન થયું છે એ અબોર્શન. અને ઓબ્સ્ટેટ્રિક હિસ્ટ્રીમાં એક ડિલિવરી, સપોઝ પ્રાઇમી હોય તો એટલું ડિટેલ નથી, પ્રાઇમી હોય અને લગ્નનું કેટલા વખત થયું એટલું એક્ટિવ મેરિડ લાઈફ અમે કહે છે એ એટલા માટે અગત્યનું છે. ઘણી વખત એ ઇન્ફર્ટિલિટી પછી એને કન્સીવ થયા હોય તો એના અમારા માટે પ્રિશિયસ પ્રેગ્નન્સી કહેવાય, તો એ અમારા માટે હાઈ રિસ્ક પ્રેગ્નન્સી છે. તો પ્રાઇમી માટે એ કઈ ઇન્ફર્ટિલિટી પછી કન્સીવ થયા અથવા કોઈ આઈવીએફ પછી કન્સીવ થયા એ અગત્યનું છે. એક્ટિવ મેરિડ લાઈફ, કોઈ કોન્ટ્રાસેપ્ટિવ ફેલિયરથી થયા એ બધા માટે પ્રાઇમી. બાકી બધામાં તમારે એક જે પણ આગળનો ડિલિવરી છે એને વિષયમાં પૂરા લખવાનું છે. એ નોર્મલ ડિલિવરી થયા, કઈ કોમ્પ્લિકેશન થયા, સિઝેરિયન થયા તો કયા કારણસર સિઝેરિયન થયા, પછી એને ડિલિવરી પછી કઈ કોમ્પ્લિકેશન થયા, બાળક જીવી જન્મ્યું, બાળકમાં કઈ પછી ભલે અઠવાડિયા પછી એક્સપાયર થઈ ગયા, રસીકરણ થયા, બધું ડિટેલ એક પ્રેગ્નન્સીનું એ વિષય તમારા ઓબ્સ્ટેટ્રિક હિસ્ટ્રીમાં હોવું જોઈએ. તો ઓબ્સ્ટેટ્રિક હિસ્ટ્રી બહુ ઇમ્પોર્ટન્ટ છે. પછી આ હિસ્ટ્રી પૂછવાથી તમે ખબર પડે હાઈ રિસ્ક પ્રેગ્નન્સીમાં શું શું આવે છે, પેશન્ટના કઈ પ્રોબ્લેમ આગળ થયું છે, એ બધું તમારા હાઈ રિસ્કમાં એ હિસ્ટ્રીમાંથી પણ ઘણી વખત ખબર પડશે. પછી આવે છે મેન્સ્ટ્રુઅલ હિસ્ટ્રી. મેન્સ્ટ્રુઅલ હિસ્ટ્રીમાં તમારા જે સાયકલ છે, રેગ્યુલર છે, ઇરેગ્યુલર છે, ક્યોંકિ અમે એલએમપી ઉપરથી ઈડીડી કરવાનું છે. તો ઈડીડી તમે બધાને ખબર હશે, 9મા મહિના 9 months and 7 days, 9 months and 7 days કેલ્ક્યુલેટ કરે તો તમારે એલએમપી માંથી ઈડીડી આવશે. પણ એ જ્યારે કરેક્ટ આવે ત્યારે તમારા સાયકલ રેગ્યુલર હોય. કોઈને 3 મહિનામાં 2.5 મહિનામાં આવે, એ લોકોને જે ઈડીડી 9 મહિના અને 7 દિવસ તમે ઉમેરો એ એનું લાગુ ના પડે. જેના 28 દિવસનું સાયકલ હોય, આગળ પાછળ 2-3 દિવસનું હોય, તો એ જ લોકોને તમારા જે પણ ઈડીડી 9મા મહિના 9 months and 7 days કેલ્ક્યુલેટ કરીને કરે છે એ તમારે લાગુ પડે. એટલા માટે જ તમારા સાયકલ રેગ્યુલર છે, ઇરેગ્યુલર છે એ પણ લખવાનો જરૂર છે. એના સિવાયનું ભલે આગળનું કઈ પાસ્ટ મેડિકલ હિસ્ટ્રી, સર્જિકલ હિસ્ટ્રીમાં તો આગળ એને કઈ ડાયાબિટીસ થયું છે, હાઇપરટેન્શન થયું છે, હાઇપરથાઇરોઇડ છે, અથવા એના કઈ સિકલ સેલ છે, કઈ બીજું કિડની ડિસીઝ છે, હાર્ટ ડિસીઝ છે, કઈ સર્જિકલમાં કઈ જૂનું કઈ સર્જરી થયું છે, એપેન્ડિક્સ થયું છે, અથવા તમારા કઈ લેપ્રોટમી કર્યું છે, અથવા કઈ ફાઇબ્રોઇડનું સર્જરી, આ બધું અમારા માટે મહત્વ છે. ઘણી વખતે છેલ્લા ઘડી અમે ખબર પડે છે, જ્યાં સુધી તમે હિસ્ટ્રી નહીં પૂછે તો એ ખબર ના પડે. બરાબર, આગળનું કઈ એને બીમારી થયું, હોસ્પિટલમાં એડમિટ થયું, કઈ લાંબી ગાળાના દવા ચાલે છે, બધું તમે ક્વેશ્ચન પૂછો તો જ એ તમારા એ બેન બતાવશે. ત્યાં સુધી તમે ક્વેશ્ચન ના પૂછો ત્યાં સુધી એ સમજાવશે નહીં. એ પ્રમાણે ફેમિલી હિસ્ટ્રીમાં પણ જૂનું ફેમિલીમાં કોઈને ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, અને ઘણી વખત ફેમિલી હિસ્ટ્રીમાં અત્યારે અમારે અહીંયા ના લાગુ પડે, કન્સાન્ગ્યુનસ મેરેજ મતલબ અંદર લગ્ન કરે, એમાંથી બાળકનું કન્જેનિટલ એનામલી થવાનું શક્યતા છે. અથવા કોઈ ફેમિલીમાં કન્જેનિટલ એનામલી બાળક હોય, અથવા કોઈ ફેમિલીમાં ટ્વિન્સ, ટ્રિપ્લેટ્સ હોય, તો એ વાપસ વારસવાર એ થવાનું શક્યતા છે. એટલા માટે ફેમિલી હિસ્ટ્રીનું પણ ઇમ્પોર્ટન્ટ છે. એના સિવાયનું કોઈ પણ એના ડ્રગ રિએક્શન થયું હોય, પર્સનલમાં કઈ બીજું કઈ એને બીમારી થયું હોય, અથવા એને કોઈ ફૂડનું એલર્જી હોય, એ બધું તમારે એમાં નોંધવાનું બહુ જરૂર છે. આ બધું તમારે હિસ્ટ્રી ટેકિંગ થયું પછી તમારે એના પછી એક્ઝામિનેશન કરવાનું છે. જ્યારે પણ આવે, જો પ્રાઇમી આવે તો તમે હાઇટ પણ લેશો, વેઇટ પણ લેશો, એને ઉપરથી બીએમએ પણ કઢાવશો, પછી પલ્સ, બીપી, ટેમ્પરેચર. અને અત્યાર સુધી અમે રેસ્પિરેટેડ SpO2 નથી લેતા, બટ હવે પછી તમે લેવાનું શરૂ કરો કે ઘણી વખત અત્યારે હવે બધા જે રેસ્પિરેટરી પ્રોબ્લેમ છે, જે ટીબી છે, અથવા પેશન્ટના ગભરામણ, એવું બધું પ્રોબ્લેમ થાય છે, અમે ખબર પડે જ્યારે તમારે રેસ્પિરેટેડ SpO2 હોય તો ડિટેક્ટ કરી શકાય. એટલે એ પણ તમારા કરવાનું તમારે ચાલુ કરી દીધું. પછી જે રૂટીન ANC ઇન્વેસ્ટિગેશન પ્રોફાઇલ છે, તો એ જે PSC માં હોય તો જો બી ANC ઇન્વેસ્ટિગેશન પ્રોફાઇલ કરવાનો. કદાચ તમે આઉટરીચમાં છે તો જે તમે હિમોગ્લોબિન, યુરિન એલ્બ્યુમિન, શુગર એ જે કરી શકાય એ કરવાનું છે. એના સિવાયનું પછી તમે એને રજીસ્ટર કરવામાં, એના બીજું જે પણ અમારા પાસે PMJ ફેસિલિટી આવવાનો જે છે એ, અને બીજું જે સ્કીમ છે એ વિશે પણ સમજાવીને રજીસ્ટ્રેશન પણ કરવાનું છે.
તો એક્ઝિસ્ટિંગ મેડિકલ કન્ડિશનમાં મેં જે કીધું છે એ પ્રમાણે આસ્થમા, હાઇપરટેન્શન, ડાયાબિટીસ, હાર્ટ, કિડની, લીવર ડિસીઝ, થાઇરોઇડનું છે, કઈ હિસ્ટ્રી ઓફ એપિલેપ્સી છે, સિકલ સેલ છે, કઈ બીજું કઈ બીમારી છે એ પણ તમારા એલિસિટ કરવાનું છે. એને સિવાયનું તમારા એના રૂટીન હાઇજીન કે જ્યારે તમારી પાસે આવે તમે એને જોઈને કહી શકાય પેશન્ટ શ્વાસ લેવામાં તકલીફ પડે છે અથવા જે એને એનિમિક જેવું લાગે છે. જ્યારે હમણાં એક રીસન્ટ મેટર મોર્ટિલિટીમાં એવું થયું, એક ક્રોનિક MDR વાળા પેશન્ટ છે અને રેસ્પિરેટરી રેટ 40-50 એના ફાઇન્ડિંગ છે છતાં એ ડિડક્ટ નથી થયા. તો એવા જે નાની નાની વિષય છે એ તમારે લોકો શોધવાનું શરૂ કરો તો તમારા હાઈ રિસ્ક ડિટેક્ટ થાય અને ટાઈમલી મેનેજ કરે અને અમે મેટર મોર્ટિલિટી અટકાવી શકાય છે. જો રૂટીનલી જે પણ આ અમુક છે તમારા મેડિકલ ઓફિસરને લાગુ પડે, અમુક છે તમે જે આશાબેન એના FHW સ્ટાફના છે એ બધાને પણ ખબર પડે ક્લબિંગ એટલે શું છે, સાઇનોસિસ એટલે શું છે, પેલર એટલે ક્યાં જોવાનું છે, હાથ જોવાનું છે, જીભ જોવાનું છે. ઘણા લોકોને એ સ્ટોમેટાઇસિસ એ બધું પણ થાય તો એ તમારે વિટામિન ડી ડિફિશિયન્સી, બી ડિફિશિયન્સી એ બધું તમને ખબર પડે, જોન્ડિસ છે એ બધું તમે જોઈ શકાય છે. એના સિવાય જ્યારે પેશન્ટ આવે ત્યારે એને શ્વાસ લે છે, ઘણા વખત તમારે જેવીપી રેસ, આ બધું નાની નાની વિષયથી તમારે એના કાર્ડિયાક છે, એના કઈ પ્રોબ્લેમ છે તમે શોધી શકાય છે. બને ત્યાં સુધી તમારે રેસ્પિરેટરી રેટ SpO2 જોવાથી તમે રેસ્પિરેટરી પ્રોબ્લેમને તમે શોધી શકાય છે. તો આટલી તમારા નાની નાની વિષય તમે કરો તો ઘણી તમારા હાઈ શોધવામાં ઈઝી પડે. PWDમાં છે રૂટીનલી ફિઝિયોલોજીકલ છે, બટ એને સિવાયને તમારે પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ હાઇપરટેન્શનમાં પણ થાય, તમારા માલન્યુટ્રિશનમાં પણ થાય, કાર્ડિયક બીમારીમાં પણ થાય, કિડની બીમારીમાં પણ થાય. પણ તમે એને શોધો, ચેક કરો, રૂલ આઉટ કરો ત્યારે જ તમારા હાઈ રિસ્ક પ્રેગ્નન્સીમાં છે નહીં ખબર પડે. અને હું સંભળાવું છું ને, આમે ઓડિબલ? એક સાઈડ અમે ચાલુ છે. યસ મેડમ. થેન્ક યુ. અને એબ્ડોમિનલ એક્ઝામિનેશન એટલું જરૂર નથી, જે રૂટીન ANC માટે છે. બાકી આ જે છે જનરલ એબ્ડોમિનલ એક્ઝામિનેશન, જ્યારે તમારે કઈ સસ્પેક્ટ કરો છો, સપોઝ તમારે સિકલ સેલ સસ્પેક્ટ કરો છો, કઈ બીજું કઈ બીમારી સસ્પેક્ટ કરો ત્યારે એને તમે લીવર અને સ્પ્લીન યુઝ્યુઅલી મેડિકલ ઓફિસર જોઈ શકે છે. તો આ જે રૂટીન ઇન્વેસ્ટિગેશન છે, જે CBC, BTCT, બ્લડ ગ્રુપ, ESR તમારે થતું હોય તો કરી લેવાનું છે. RBS જે ફાસ્ટિંગમાં આવે તો FBS અને RBS અથવા OGTT લગભગ નથી, મેડિકલ કોલેજમાં છે એટલે RBS કરવાનું છે. LFT, RFT રૂટીન કરતા હોય તો ઠીક, નહીં તો જેના હાઈ રિસ્ક પ્રેગ્નન્સી છે અને તમારા પાસે ઉપલબ્ધ હોય તો જરૂર કરજો. અને જે પણ હાઈ રિસ્ક પ્રેગ્નન્સીના કદાચ ત્યાં ના થાય તો એક વખત તમારા બેસલાઇન માટે તમારા નજીકનો CSE માં જઈને કરાવી રાખો તો અમે ખબર પડે ઓલરેડી ઘણી વખત છે ને પ્લેટલેટ ઓછું છે, એ કઈ પ્રોબ્લેમથી થયું છે નહીં તો પહેલેથી છે અમે ખબર નથી પડતું. એટલે એક બેસલાઇન ઇન્વેસ્ટિગેશન એટલીસ્ટ જે હાઈ રિસ્ક વાળામાં તમે કરી રાખો તો વધારે સારું. બાકી જે તમારા PSC માં જેટલી પણ ઇન્વેસ્ટિગેશન છે, HMV, VDRL, HBsAg, રૂટીન માઇક્રો, CBC એ બધું કરવાનું છે. અને દર વખત તમારા ANC વિઝિટમાં આવે ત્યારે કમ્પલસરી તમારે હિમોગ્લોબિન, યુરિન આલ્બ્યુમિન, શુગર આટલું તો દર વિઝિટમાં તમે કરવાનું છે, બરાબર. એના સિવાયનું પર એબ્ડોમિનલ એક્ઝામિનેશન જે ફર્સ્ટ ટાઈમમાં એટલું નથી, બટ જે 3 મહિના પછી તમારા પ્યુબિક સિમ્ફાઇસિસ ઉપર ખબર પડશે, કદાચ 6 મહિના પછી તમારા જે માપો ત્યારે તમારા કરસ્પોન્ડિંગ એટલા વીક્સ ઉપર તમારા ખબર પડે, તમારા ફાવતું હોય તો કરી લેવાનું છે, નહીં તો અબડોમિનલ ગર્થ એટલે ઇન્ક્રીઝ થાય છે નહીં ખબર પડે. અને USG છે અત્યારે લગભગ 1 USG થાય છે તમારા PPP મોડમાં અથવા ત્યાં હોય. હમણાં કદાચ 2 USG માટે પણ સલાહ આપેલું છે. તો બને ત્યાં સુધી જે પણ લગભગ 18 to 22 વીક્સ જે કન્જેનિટલ એનોમલી સ્ક્રીનિંગ કરે છે એમાં કમ્પલસરી 1 USG કરો. અને થાય તો 9મા મહિનામાં જે એને કઈ અબનોર્માલિટી હોય એ ડિટેક્ટ કરવા માટે USG કરાવી લેજો. આટલા માટે તમે એને રેફર કરવાનું છે. તો ANM FHW માં મેઇનલી જે હિસ્ટ્રી ટેકિંગ તમે એવેલ્યુએટ કરો, પછી એને તમે સલાહ આપો છો. જ્યારે પણ તમારા પાસે આવે અમારે તો ઇન્જેક્શન બેગ આપવાનું છે જ્યારે ફર્સ્ટ ટાઈમ રજીસ્ટ્રેશન. એટલે અર્લી રજીસ્ટ્રેશન બહુ અગત્યનું છે. જ્યાં સુધી તમે ખબર પડે, યુઝ્યુઅલી તમારા 6 વીક્સ મતલબ જે મિસ થયા
અઠવાડિયા 10 દિવસમાં ખબર પડી જશે. તમારા જે આશાબેન જઈને દરેકને LMP પૂછે એટલે તમારા પેસિવલી તો ડિડક્ટ થાય છે. તમારા પાસે આવે તો અર્લી રજીસ્ટ્રેશન ઇમિડિયેટલી જ્યારે પણ તમારા આવે ત્યારે જ એને રજીસ્ટ્રેશન કરવાનું છે અને બને ત્યાં સુધી ત્યારે જ એક ઇન્જેક્શન આપી દેવાનું અને 1 મહિના પછી બીજા ઇન્જેક્શન. કદાચ રિસન્ટલી એને ડિલિવરી થયા 3 વર્ષના અંદર હોય તો એને બુસ્ટર આપવાનું છે. પછી જો ફર્સ્ટ 3 મંથ્સ છે એમાં ખાલી એ લોકોના જ્યારે ઓર્ગન ડેવલપ થાય છે એના માટે ફોલિક એસિડ જરૂર છે. બટ અત્યારે સુધી અમારા અહીંયા પ્રી કન્સેપ્શનલ કાઉન્સિલિંગ નું કોન્સેપ્ટ નથી. બટ તમે પહેલેથી ખબર છે આ જે કપલ છે એના પ્રેગ્નન્સી પ્લાન કરે છે તો પહેલેથી હસબન્ડ વાઇફ બંને માટે ફોલિક એસિડ ચાલુ કરો તો એ કન્સીવ થવા પહેલેથી ચાલુ કરે એના તમારે જે કન્જેનિટલ એનોમલી ઘટાડવામાં ઘણું સારું એને ઇફેક્ટ મળે. એટલે જ્યારે પ્લાનિંગ કરે ત્યારથી ચાલુ કરો અથવા તમારી પાસે આવે ત્યારથી ફોલિક એસિડ ચાલુ કરો તો પહેલી 3-3.5 મહિના સુધીમાં તમારા ફોલિક એસિડ સિવાયને બીજું કશું જરૂર નથી. પણ ડાયટનું તમારે એને સમજાવવાનું છે. પહેલી 3 મહિનામાં કદાચ ઉલટી ઉપકા જરા વધારે થાય એટલે વેઇટ ગેઇન ન થાય, એ લોકોના સુતા રહે છે, વીકનેસ હોય તો એ લોકોના ફૂડનો એડવાઇસ પણ તમારે આપવાનો છે. એમ્ટી સ્ટમકમાં હોય તો વધારે થાય એટલે એ લોકોના થોડું ફ્રીક્વન્ટ સ્મોલ મીલ્સ લેવાનું છે અને બને ત્યાં સુધી સ્પાઇસી ઓઇલી નહીં લેવાનું. સવારે ઉઠે એટલે બ્રેડ ટોસ્ટ એવું લેવાનું છે. આ તો તમારે જે પણ એન્ટીબાયોટિક તમારા આપે છે ડોક્સીસાઇક્લિન પાયરીડોક્સિન કોમ્બિનેશન આપે છે એ તમારે લઈ શકાય અને એ ગોળી લઈને કલાક પછી કહી શકાય. તો એ લોકોના થોડું ડિવાઈડ કરીને એના જે પહેલી 3-3.5 મહિનામાં થોડું ફ્રીક્વન્ટ મીલ્સ અને 5-6 વખત લેવાનું અને ફ્રીક્વન્ટલી ફ્લુઇડ લેવાનું છે, થોડું રેસ્ટ લેવાનું, એ બધું સલાહ આપવાનું છે. તો પહેલી 3-3.5 મહિનામાં તમારા ફોલિક એસિડ ચાલે. હિન્દી એટલું બધું પાકું નથી. ના ગુજરાતી અમારા લોકોને તો ગુજરાતી જ ભાવે ને, હિન્દી કેમ? અમુક થોડા ઇન્ડિયામાંથી બી જોઈન થાય છે. तो एना पची 3.5 महीना पची तो हमारा डीवर्मिंग करना है तो एल्बेंडासोल एक लेना है. तो हिंदी गुजराती मिक्स करे नामे मने शुद्ध गुजराती नहीं आवड़तो, शुद्ध हिंदी पर नहीं आवड़तो तो मैं मिक्स करके खिचड़ी बनाऊंगी. तो प्लीज बेयर विथ मी. તો પછી તમારે એલ્બેન્ડાસોલ આપવાનું છે જો ડીવર્મિંગ કરવા માટે. જ્યારે તમે આયર્ન ફોલિક એસિડ ચાલુ કરો 3.5 મહિના પછી એના પહેલે તમારે એલ્બેન્ડાસોલ એના એક ગોળી આપી દેજો 400 મિલીગ્રામ સ્ટાર્ટ. એના પછી તમારા એના બે છે એનિમિયા માટે, એક તો પ્રોફિલેક્ટિક છે અને એક ક્યુરેટિવ છે. પ્રોફિલેક્ટિક એટલે એના હિમોગ્લોબિન બહુ સારું છે 11 ગ્રામથી ઉપર, છતાં પણ અમે આપવું પડે કેમકે અમારા જ્યારે ડ્યુરિંગ પ્રેગ્નન્સી છે અમારા નોર્મલ કરતા 300-400 કેલોરી એને જમવાનુંમાં કેલોરીનું જરૂરત છે. તમારા આયર્નનું કંઈ 40-50 મિલીગ્રામનું એ આયર્નનું જરૂર પડે. તમારા પ્રોટીન 70-80 મિલીગ્રામ તમારા પ્રોટીનની જરૂર પડે. એના માટે તમારે એના ડાયટનું ઇન્ટેક વધારવાનું છે, એ સલાહ પણ તમારે એને આપવું પડે. અને જ્યારે बालक अंदर विकास होता है उस समय उसका बच्चे का डिमांड भी ज्यादा होता है. यूजुअली हमारा जो पेन होता है वो कंसीव करता है उस समय उसका आयरन का रिजर्व नहीं होता है. यूजुअली 500 मिलीग्राम्स का रिजर्व होता है, वो नहीं होता है. इसलिए हमको कंपलसरी उसका प्रोफिलैक्टिक डोज देना ही होता है. तो जिसको एनीमिया नहीं है फिर भी उसको आयरन का गोली IFA गोली जो हमारा आयरन फेरस सल्फेट है वो गोली देना है 60 मिलीग्राम्स वाली. और जिसका अनीमिया है, जिसको बढ़ाना है, उसका सुबह शाम को देना है. बट તમારે 3.5 મહિના તમારા ફોલિક એસિડ બંધ કર્યું ચાલુ કર્યું તો સીધા 2 या 3 નહીં ચાલુ કરવાનું. પહેલે એક ચાલુ કરવાનું, અઠવાડિયે કરવાનું છે, એના પહેલે સેટ થઈ જવાનું, પછી બીજું કરવાનું છે. પછી કદાચ જરૂર પડે તો મોસ્ટલી ટ્વાઇસ અ ડે ઇઝ ગુડ ઇનફ. તો એના સાથે તમારે ડાયટરી એડવાઇસ આપવાનું છે. આઈડિયલી જે તમારા આયર્ન ફોલિક એસિડ એમ્ટી સ્ટમકમાં લે તો વધારે એબ્ઝોર્પ્શન છે. બટ એ લોકો એને એસિડિટી જે પણ સાઇડ ઇફેક્ટના લીધે નથી લેતા એટલે અમે જમ્યા પછી યુઝ્યુઅલી 1 or 2 hours के बाद ही हम સજેસ્ટ करते हैं. અને આયર્ન અને કેલ્શિયમ બંને સાથે નહીં લેવાનું. તો આયર્ન લે કલાક પછી કેલ્શિયમ તમારા લેવાનું છે. અને કદાચ મોડરેટ અને સિવિયર એનિમિયા હોય તો એ લોકોના તમારા કદાચ ગોળી ના તો ગોળી
ઘણા લોકોના સૂટ ના થાય, ઘણા લોકોને વોમિટિંગ થતા હોય, કોન્સ્ટિપેશન થતા હોય, ડાયરિયા થતા હોય, અથવા એક નજીકનું ડિલિવરીમાં હોય ત્યારે અમે ખબર પડી. તો એવા સમયમાં તમારા ગોળી આપવાનો ટાઈમ નહીં હોય તો તરત તમારા પાસે ટાઈમ હોય, કદાચ 10 days to 15 days તમારા ટાઈમ હોય તો આયર્ન સુક્રોઝ આપી શકાય. તમારા ટાઈમ જ નથી તો FCM આપી શકાય. મતલબ તમારા 9મા મહિનામાં આવે, તમારે ખબર પડે છે 8 ગ્રામ, તમે ત્યારે હવે આયર્ન સુક્રોઝનું બહુ ખેંચવાનું નથી, તમે ડાયરેક્ટ FCM પણ આપી શકાય. અને સાથે સાથે કેલ્શિયમ આપવાનું છે 500 મિલીગ્રામ ટ્વાઇસ ડેલી, અને આયર્ન અને ટેબ્લેટ મિક્સ નહીં કરવાનું, થોડા એક ગેપ 1 hour ગેપ રાખીને આપવાનું છે. અને જ્યારે પણ આયર્ન લો ત્યારે તમારા ચા, સર, લીંબુ શરબત એટલે વિટામિન સી ત્રણમાંથી એક સાથે લે તો એને એબ્સોર્પ્શન વધારે થાય. અને ડાયટ ડાયવર્સિટીનું પણ કહેવાનું છે, કે મોટા ભાગે અમારા જે બહેનો એક જ ટાઈપનું ફૂડ ખાતા હોય, રોટી, દાળ, શાક, બસ એટલું જ. તો વિવિધ પ્રકારનું હવે વેરાયટી આવે છે તો એ બધું પણ લેવાનું છે, જે મિલેટ્સ છે, રાગી છે, બાજરા છે, પછી એવી રીતે ગ્રીન્સમાં પણ બહુ બધું છે, મેથી છે, પાલક છે, લાલભાજી છે, એ બધું સરગવા છે. સરગવા ઇઝ ફૂલ ઓફ આયર્ન અને કેલ્શિયમ છે. લોકલી અવેલેબલ ફ્રૂટ્સ છે, પીનટ્સ છે, જાગરી છે, રોસ્ટેડ ચના છે. બધાને ડ્રાય ફ્રૂટ્સ જ ખાવાનું જરૂર નથી, રોસ્ટેડ ચના, પીનટ્સ ખાય તો બી તમારે પ્રોટીન મળી જશે. તો એને સેમ તમારા આયર્ન માટે જાગરી ઇઝ ઓલ્સો વેરી ગુડ. તો એવા જે લોકલી અવેલેબલ અને કલ્ચરલી અપ્રોપ્રિએટ જે પણ તમારે લાગે છે એ લોકોના એ પણ સલાહ આપવાનો છે. અને એ સાથે સાથે એ લોકોના રેસ્ટનું પણ જરૂર છે. તો ઇનિશિયલ પીરિયડમાં અને 9મા મહિનામાં વધારે રેસ્ટનો જરૂર પડે. બાકી તો બપોરે 1 કલાક અને રાત્રે 8 કલાક તો આરામ છે. અને બને ત્યાં સુધી બહુ વજન ઉઠાવતા હેવી નથી કરવાનું, તેમાંથી જેને એબોર્શન અથવા એવા કઈ થવાનું શક્યતા છે એવા પણ સલાહ આપી શકાય. અને બને ત્યાં સુધી જે રફ રોડમાં 2 વ્હીલરમાં ડ્રાઈવ કરવાના એ બધું પણ ઇનિશિયલ જે પહેલી 3 મહિનામાં અને 9મા મહિનામાં અવોઇડ કરવાનો સલાહ આપી શકાય. પછી એને સાથે સાથે બધાને 5મા મહિના પછી લગભગ બાળક ફરવાનું ખબર પડી જશે. તો એ તમારે એ લોકોને દરેક જણાને સમજાવવાનું છે. બાળક જે ફરે છે ને ધ્યાન રાખવાનું. કમસે કમ દિવસમાં 10 વખત એના બાળક ફરે છે નહીં, દરેક જણાને ધ્યાન રાખવાનું. કે જ્યારે અમે મેટર મોર્ટાલિટી રિવ્યુ કરતા ખબર પડે છે, IUFT થયા 2-3 દિવસ પછી રિપોર્ટિંગ થાય છે. જ્યાં સુધી બેન ઇવન પ્રેમી લોકોને પણ 5મા મહિના પછી તો ખબર પડશે, એ તમે સલાહ ના આપવાનું છે. દિવસમાં તમારે એને ધ્યાન રાખવું. તમારા બાળક કમસે કમ આખો દિવસમાં કમસે કમ 10 વખત બાળક ફરે છે નહીં જોવાનું છે. એની 1 hourમાં 2-3 વખત એ ફરે છે નહીં એ જોવાનું. એ ના થાય તો તાત્કાલિક તમારા હોસ્પિટલમાં પહોંચી જવાનું છે. એ બધું સલાહ તમારા એને આપવાનું છે. સપોઝ તમારા મમતા દિવસમાં આઉટરીચ સેશનમાં તમારા એના તપાસ કરો તો તમારા ENC પ્રોફાઇલ ટેસ્ટિંગ કરવા માટે અને મેડિકલ ઓફિસર દ્વારા એના ટેસ્ટિંગ કરવા માટે 15 દિવસના અંદર એ લોકો એના જે પણ પ્રેગ્નન્ટ લેડીને PSCમાં અથવા જે નજીકનું CSCમાં મોકલી આપવાનું છે. અમે હમણાં એક પ્રોટોકોલ પણ બનાવ્યું છે, પછી તમે શેર કરી લે. પછી જે સોનોગ્રાફી કરવાનું છે, સાથે સાથે જે પણ ANM FSW ડેન્જર સાઇન સમજાવવાનું છે. ઘણી વખત એ અમારે જોવામાં મળ્યું કે ના તો એ લોકોને ખબર નથી હોતું, એને લીધે એ લોકો સિસ્ટમમાં હેલ્થમાં હોસ્પિટલમાં પહોંચી નથી વળતા, અથવા એ લોકોને કઈ પ્રોબ્લેમ છે, અમારા ઉપર ટ્રસ્ટ નથી, અથવા એ લોકોને ખબર નથી આ ઇમ્પોર્ટન્ટ છે, એમરજન્સી છે, પહોંચવાનું છે. તો એવા ડેન્જર સાઇન્સને એ લોકોને સમજાવવાનું છે. એ પછી હું પાછળનું લીધેલું છે બતાવી દઈશું. તો જે પણ આટલી હોય फीडिंग पे भी लीकिंग पे भी ऐसा कुछ पूरा मैंने फर्स्ट ट्राइमेस्टर, सेकेंड ट्राइमेस्टर, थर्ड ट्राइमेस्टर में लिखा. ये होता है तो इमीडिएटली आपको नजीक में हॉस्पिटल में तात्कालिक पहुंची जावानी, इमीडिएटली आपको पहुंचना है. ये वाला भी आपको ANM FSW समझाना है दरेक प्रेग्नेंट लेडी ना. અને હાઈ રિસ્ક પ્રેગ્નન્સી હોય તો મેડિકલ ઓફિસર અથવા હાયર સેન્ટર તમારા એ મોકલવાનું છે. વેરી હાઈ રિસ્ક પ્રેગ્નન્સી है तो ये डिलीवरी तो एना शशि केर हॉस्पिटल में एना करवानु छे, बट एना ANC एक बार चेकअप करने के लिए भी
એવા જે વેરી હાઈ રિસ્ક મધર્સ જેના ક્રોનિક ડિસીઝીસ હોય, કઈ સિસ્ટમિક પ્રોબ્લેમ હોય, તો એ લોકોને એકવાર ઇવેલ્યુએશન માટે કન્સર્ન સ્પેશિયાલિટી જોડે ચેકઅપ કરવા માટે મેડિકલ કોલેજમાં મોકલવાનું છે. સાથે સાથે જેટલી પણ ગવર્મેન્ટનો હેલ્થ સ્કીમ છે, નમોશ્રી છે, VHRP છે, જે પણ સ્કીમ છે એ લોકોને તમે એને સમજાવવાનું છે, બરાબર. અને ક્રોનિક કન્ડિશન માટે તમારે જે પણ એપેક્સ ઇન્સ્ટિટ્યૂટ છે, જે યુએન મહેતા છે, IKD છે, અથવા ટર્શરી કેર હોસ્પિટલ ત્યાં મોકલવાનું છે. આના ઉપરાંત જે સ્પેશિયલી આ જે છે એ તો કરવાનું છે, એના ઉપરાંત જે મેડિકલ ઓફિસર છે એ લોકોના દરેક પ્રેગ્નન્ટ લેડીના હોય તો ખાલી પેટ ઉપર નહીં, એઝ અ વિમન એના હોલિસ્ટિક એના એવેલ્યુએશન કરવાનું છે. ઘણી વખત એ છે પેશન્ટને TB છે તો જે પણ ટ્રીટિંગ ડોક્ટર હતું એનામાં તો આશાને ખબર નથી કે ખાલી પેટ ઉપર જ એને ધ્યાન હોય. તો તમે દરેક પાર્ટ, દરેક સિસ્ટમને એને એવેલ્યુએટ કરવાનું છે. જે આના માટે જે હિસ્ટ્રી ટેકિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને જેટલી વખત તમારા પાસે આવે દર વખત એને પૂછવાનું છે તમારે આ કમ્પ્લેન્ટ છે, આ કમ્પ્લેન્ટ છે, આ કમ્પ્લેન્ટ છે, તમારે દરેક વખતે એ પૂછવાનું છે. સાથે સાથે તમારે 20 અઠવાડિયા પછી આવે તો તમારે FHS મોનિટરિંગ પણ કરી શકાય. અને સોનોગ્રાફી મોકલવાનું. સાથે સાથે જે સોનોગ્રાફીના રિપોર્ટ છે અથવા જે પ્રોબ્લેમ છે એ બેનને સમજાવવાનું છે. ઘણી વખત સોનોગ્રાફીમાં રેફર કરે, પણ સોનોગ્રાફીમાં IUFT થયું અઠવાડિયા 10 દિવસ પછી એ ક્યારે એને પ્રોબ્લેમ થાય ત્યારે જ એને એ પ્રોબ્લેમ છે અને સોનોગ્રાફીમાં આવ્યું એ ખબર પડે છે. તો એ એક્સપ્લેન કરવાનું છે અથવા સમજાવવાનું કામ પણ જે મેડિકલ ઓફિસર ટ્રીટિંગ ડોક્ટરનું છે. જે કહી શકાય તો તમારા ANM પણ તમારા સમજાવી શકાય, તો એ પણ બહુ અગત્યનું છે. હાઈ રિસ્ક મતલબ તો મેં સમજાવેલું છે. ડેન્જર સાઇન્સ દરેક જણાને સમજાવવાનું છે. FHW નું પણ કામ છે, આશાબેનનું પણ કામ છે, મેડિકલ ઓફિસરનું પણ કામ છે, ગાયનેકોલોજિસ્ટનું પણ કામ છે. દરેક પ્રેગ્નન્ટ લેડીના કયા ડેન્જર સાઇન છે અને આવા ડેન્જર સાઇન થાય તો ક્યાં આવવાનું છે, કોને સાથે કોન્ટેક્ટ કરવાનું છે, દરેક જણાને દરેક સિચ્યુએશન માટે ખબર હોવું જોઈએ, સમજણ આપો છો. નોર્મલ જેટલી પણ હાઈ રિસ્ક પ્રેગ્નન્સી છે જે તમારા મેડિકલ ઓફિસર લેવલમાં કરી શકાય, એમાં જે છે એનિમિયા છે વિચ ઇઝ વેરી કોમન. તો તમારા આયર્ન ફોલિક એસિડ જે પહેલા અમે સમજાયું એ પ્રમાણે જે કંઈ પ્રોબ્લેમ જ નથી તો એક વખત, પ્રોબ્લેમ હોય તો 2 વખત એને આપવાનું છે. અને વધારે હિમોગ્લોબિન ઓછું હોય તો એના આયર્ન સુક્રોઝ પણ આપી શકાય અને FCM પણ આપી શકાય. FCM ક્યારે આપી શકાય? ત્યારે તમારા બહુ સિવિયરમાં છે, 7 ગ્રામ છે, 4મા મહિનામાં 5મા મહિનામાં તમે ખબર પડી તમારા પાસે ટાઈમ છે એટલે બ્લડ ટ્રાન્સફ્યુઝનનું કોઈ જરૂર નથી, પણ FCM તમે આપી શકાય. અથવા તમે આયર્ન સુક્રોઝ ઓલ્ટરનેટ તમે આપી શકાય. તમે બધા PSC લેવલમાં હવે ચાલે છે અને FCM પણ આપી શકાય. હજી લોકો FCM નથી આપતા, ખાલી આયર્ન સુક્રોઝ ઉપર જ છે. પણ જ્યારે તમારા પાસે ટાઈમ નથી અથવા જે તમે લાગે છે બેન વારંવાર 5 વખત 6 વખત ના આવી શકાય તો તમે FCM પણ આપી શકાય. એ ગવર્મેન્ટમાં હવે એને EDL લિસ્ટમાં લીધેલું છે, બધી જગ્યામાં અવેલેબલ છે. અવેલેબલ નહીં તો જાણ કરો, એને અવેલેબિલિટી પણ કરી શકાય. અને 7 ગ્રામથી ઓછું હોય એને કઈ કમ્પ્લેન હોય, શ્વાસ લેવામાં તકલીફ છે, ટાકીકાર્ડિયા છે, તો એક ગભરાટ જેવું થાય છે તો એને બ્લડ ટ્રાન્સફ્યુઝન આપવાનું છે. ત્યારે તમે એના આયર્ન સુક્રોઝ FCM નહીં આપવાના. જ્યારે પણ એ એનિમિયાના લીધે એના કમ્પ્લેન હોય ત્યારે એના બ્લડ ટ્રાન્સફ્યુઝન જ આપવાનું છે. એના માટે તમે ટાઈમલી એને રેફર કરવાનું છે. આ એનિમિયા માટે છે. હાઇપરટેન્શન માટે જ્યારે તમારા પાસે આવે એક ઇન્ડિવિજ્યુઅલ ડિસીઝ ઉપર મેનેજમેન્ટ અમે પાછળ નેક્સ્ટ વાળા જે નેક્સ્ટ સેશનમાં અમે એક ઇન્ડિવિજ્યુઅલ વાઇઝ અમે હેન્ડલ કરે. અત્યારે જે મેઇન વાળા જે બેસિક હું સમજાવું છું. જ્યારે તમારે બીપી વધારે હોય તો બીપીમાં જે 3 પ્રકારનો હોય, ખાલી પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ હાઇપરટેન્શન 149 ઉપર હોય, પછી તમારા પ્રોટીનુરિયા જોડે આવે છે, ઠીક છે, એકલાંશ પછી એકલાંશ એટલા ચેન્જ પણ તમારા સાથે આવે. તો આવા કન્ડિશન છે જ્યારે તમારા એ જે પહેલી વસ્તુ છે, જ્યારે બીપી જ વધારે થાય છે ત્યારે ને ત્યારે તમે ડાયગ્નોઝ કરો તો એ પેશન્ટ તમારા એ લાભાર્થી તમારા પ્રી એક્લામ્શિયા અને એક્લામ્શિયા સુધી ના પહોંચે અને ટાઈમલી એને મેનેજ કરો તો ત્યાં સુધી એ એક્લામ્શિયામાં અને જઈને મેટર્નલ મોર્ટેલિટી ના થાય. તો દર વખત બીપી તમારા લેવાનું છે. બીપીમાં પણ છે
તમારા 5 મહિના પહેલે જ એના બીપી વધારે હોય તો એ ક્રોનિક હાઇપરટેન્શન છે. પણ જે પહેલી એએનસી અથવા રજિસ્ટ્રેશન વખત અથવા 5મા મહિના સુધી એને નોર્મલ છે, 5મા મહિના પછી વધી ગયું છે, તો પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ હાઇપરટેન્શન અને સાથે એને એલ્બુમિન પ્લસ જેવો આવે તો એના પ્રી એક્લામ્પિયા, પછી એને જે વોર્નિંગ સાઇન્સ આવે, પછી એને કેન્ચ આવે. તો આટલા અમારા પાસે ટાઈમ હોય, આ સમયમાં એને શોધીને અમે મેનેજ કરીએ તો એ પ્રી એક્લામ્પિયા અને એક્લામ્પિયા મતલબ કેન્ચ સુધી એ પહોંચેગા નહીં. તો એમાં પણ તમારા સૌથી ફર્સ્ટ સાઇન છે તમારા પીરિયડ એરિયામાં અને વજન અચાનક વધી જાય છે. તો એ સાઇનમાં તમે પહેલે તમે શોધો ને તો એ જ તમારે ઇઝીલી તમે એને શોધી શકાય. ઘણા લોકો એવું છે, મારા કપડાં નથી થતું, મારા બીજું કઈ થાય છે, પગનું સોજન સોજા રહે છે, જે અમે આરામ કરું પછી પણ નથી ઉતરતા, પછી બીપી અચાનક શૂટઅપ થઈ જાય છે, ઘણી વખત શૂટઅપ થઈ જાય છે, પછી તમારા વાપસ ચેક કરો તો કદાચ થોડા નોર્મલ થઈ જાય એટલે પછી તમે નોર્મલ કરીને મૂકી દો છો. તો તમારા પછી વેઇટ કરીને વાપસ રિપીટ બીપી ચેકઅપ કરો અને એવું લાગે તો બીજા દિવસ બોલાવી લો, ત્રીજા દિવસ બોલાવી લો. જ્યારે પણ તમને શંકા હોય, ડાઉટ હોય તો તમારા એને ઇવેલ્યુએટ કરવાનું છે. અને જે કદાચ ડાયગ્નોઝ થઈ ગયા હોય તો ફ્રીક્વન્ટલી એને બીપી મોનિટરિંગ માટે જ બોલાવવાનું છે. બીપી મોનિટરિંગ કર્યું, ડાયગ્નોઝ કર્યું, કદાચ તમે લાબિટલલ આવે તો અમારે લાબિટલલ ચાલુ કરવાનું છે 100 મિલીગ્રામ્સ PDR/TDS તમે ચાલુ કરો. તો ચાલુ કરીને એ દવા કામ કરે છે નહીં એ ચેક કરવા માટે વાપસ તમે બોલાવો, કમસે કમ 3 દિવસ એને બોલાવો, માપો, કંટ્રોલમાં આવે છે જો. ઘણી વખત એ છે તમારા ગોળી ચાલુ કરો છો પછી તમે એને મોકલી દો છો, પછી 1 મહિના પછી આવે છે, ત્યાં સુધીમાં એને બીપી वेदर ये दवा काम करे छे नहीं है, काम करता है, बीपी कंट्रोल में हो रहा है, वही पता ही नहीं चलता है. તો એવા જે ન્યુલી ડાયગ્નોઝ છે એ લોકોને વાપસ ફોલોઅપમાં કમ્પલસરી બોલાવવાનો છે. અને દવા ચાલુ કરે પહેલી 2-3 દિવસ એને બોલાવીને બીપી ચેક કરવાનું. બહુ હાઈ હોય તો એડમિટ કરી લેજો અને 2-3 દિવસ એને તમે મોનિટર કરો, પછી જ એને ઘરે મોકલવાનું છે. તો એ પણ તમારા હાઇપરટેન્શનનો પ્રોટોકોલ તમને રાખી દેવાનું છે. અને જેટલી વખત આવે એટલી વખત વેઇટ, બીપી, યુરિન આલ્બ્યુમિન અને વોર્નિંગ સાઇન્સનું હિસ્ટ્રી પૂછવાનું છે. આ છે, તમે માથું દુખે છે, તમારા પેટમાં દુખાવો થાય છે, તમારો પેશાબ ઓછું થાય છે, દાંતમાં અંદર આવે છે, કેન્ચ આવે છે, મતલબ ચક્કર આવે છે, જેટલી પણ તમારો વોર્નિંગ સાઇન્સનું છે એ બધું તમારે પૂછવાનું છે. RH નેગેટિવ, સપોઝ બી નેગેટિવ આવે તો ફર્સ્ટ તમારે તો હસબન્ડનો બ્લડ ગ્રુપ જ ચેક કરવાનું છે. તો ચેક કરીને પછી તમારે બાકી જે અને આગળનું કઈ એન્ટીડી લીધેલું છે એ પણ તમારે પૂછવાનું છે. પછી આગળનું જે પણ મેડિકલ કન્ડિશન છે, હાર્ટ ડિસીઝ છે, GDM છે, TB છે, કિડની છે, એ બધું તમારે પૂછવાનું છે. કદાચ એ હોય તો તમારા મેડિકલ કોલેજમાં એક વખત એના કન્સર્ન સ્પેશિયલિસ્ટ જોડે એક વખત એના વિઝિટ માટે મોકલવાનું છે. અને ડિલિવરી પણ એવા જ હાયર સેન્ટરમાં જ એના ડિલિવરી કરાવવાનું છે. હાઈ રિસ્ક પ્રેગ્નન્સી ક્રાઇટેરિયા તો તમે બધાને ખબર છે, છતાં મને એવું લાગ્યું એક વખત હું બતાવી દઉં. જે પણ સૌથી રિસ્કી છે એડોલેસન્ટ પ્રેગ્નન્સી. હજી અમારા 14 વર્ષનું, 16 વર્ષનું, 17 વર્ષનું બાળકીઓના પ્રેગ્નન્સી થાય છે. તો એડોલેસન્ટ પ્રેગ્નન્સી ઇઝ ધ હાઈએસ્ટ રિસ્ક. તો એડોલેસન્ટ પછી એલ્ડરલી પ્રેગ્નન્સી, 35 પછી ઉપરની જે પ્રેગ્નન્સી ફર્સ્ટ ટાઈમ થાય છે, ગ્રાન્ડ મલ્ટીપરા 2-3 ની વધારે ઉપર હોય, એનિમિયા છે, પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ્ડ હાઇપરટેન્શન એ જ કહેવાય છે. જ્યારે ડિલિવરી વખત જ બીપી વધી જાય છે અને ડિલિવરી વખત જ એને શુગર વધી જાય છે અને હાઇપોથાઇરોઇડિઝમ છે, જૂનું અને ટ્યુબરક્લોસિસ લીધેલું છે, ટ્રીટમેન્ટ કમ્પ્લીટ કરી તો બી અમારા માટે હાઈ રિસ્ક છે. કરંટ હોય તો વેરી હાઈ રિસ્ક છે. અને અત્યારે કરંટ મલેરિયા થયું, કોઈ પણ બીમારી પ્રેગ્નન્સીમાં થાય તો એ અમારા માટે હાઈ રિસ્ક છે. નોર્મલ સિમ્પલ હાઈ ગ્રેડ ફીવર થાય તો બી અમારા માટે હાઈ રિસ્ક છે. પ્લેસેન્ટા પ્રિવિયા લગભગ તમારા 9મા મહિનામાં ખબર પડે. બટ આગળનો તમારા કોઈ આવા પેશનું પ્રીવિયસ હિસ્ટ્રી હોય તો એ પણ અમારા માટે હાઈ રિસ્ક રહેશે. આગળનું પ્લેસેન્ટા પ્રિવિયા છે, આગળમાં એને બીપીએસ થયું તો અમારા માટે, આગળનું કોઈ પેશન્ટના થ્રેટન્ડ અબોર્શન થયું, પ્રીટર્મ લેબર થયું, બેડ ઓબ્સ્ટેટિક થયું, બાળક અંદર IUFT પહેલી ડિલિવરીમાં થયું છે, અથવા આગળ એના ડિલિવરી થઈને તરત બાળક મરી ગયા છે, વારંવાર કસુવડ થાય છે, બધું અમારા માટે હાઈ રિસ્ક રહેશે. આગળ એના યુટ્રસ ફાઇબ્રોઇડ હતું, ઓપરેટ કર્યું છે, અથવા યુટ્રેનમાં કઈ એનોમલી છે, ઓવરીઝમાં સિસ્ટ છે, હેપેટાઇટિસ બી છે, જે પણ હોય એ અમારા માટે હાઈ રિસ્ક પ્રેગ્નન્સી, ટ્વિન્સ છે, મલ્ટિપલ પ્રેગ્નન્સી છે. એબનોર્મલ ફીટલ પોઝિશન એ 9મા મહિનામાં ખબર પડે. બટ જે પણ તમારા પ્રેગ્નન્સી વખત કઈ પણ બીમારી થાય
COVID-19 એ જે પણ હતા એ તો અમારા માટે હાઈ રિસ્ક કહેવાય છે. આસ્થમા બધું અમારા માટે હાઈ રિસ્ક છે. શોર્ટ સ્ટેચર, કોઈ આર્ટિસ, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન, રિપોર્ટેડ ઇન્ફેક્શન, એ બધું પુરાના જે પણ આસ્થમા, એપિલેપ્સી કઈ દવા ચાલતું હોય, કોઈ પણ બીમારી માટે દવા ચાલતું હોય, ક્રોનિક કન્ડિશન હોય, કિડની સ્ટોન છે, કિડની માટે બીમારી છે, એના માટે દવા ચાલે છે, અથવા જૂનું એના હેપેટાઇટિસ થયું એના માટે લિવર સિરોસિસ હવે બહુ કોમન થયું એ છે. કઈ પણ બીમારી, હાર્ટનું ઓપરેટ થયું છે અથવા હાર્ટમાં કઈ બીમારી છે, કોઈ પણ બીમારી હોય તો અમારા માટે હાઈ રિસ્ક છે. અને આમાં જે અત્યારે લાસ્ટ યર એપ્રિલમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાતે નવું સ્કીમ કર્યું છે, વેરી હાઈ રિસ્ક પ્રેગ્નન્સી, એટલા માટે કર્યું છે આવા કેસીસમાં મેટરનલ મોર્ટાલિટી બહુ વધારે થાય છે. તો એના માટે સ્પેશિયલ ક્રાઇટેરિયા આવું પહેલે પછી હમણાં ઉમેરીને 19 ક્રાઇટેરિયા છે. તો એવા જે હાઈ રિસ્ક પ્રેગ્નન્સી છે, જે ટર્શરી કેર સેન્ટર, જે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ડિલિવરી થાય તો જ કદાચ કોમ્પ્લિકેશન થાય તો ઇમિડિયેટલી મેનેજ કરી શકાય. અને જે ક્રિટિકલ કેરનું ટીમ હોય, પૂરા આખું ફિઝિશિયન પણ હોય, ગાયનોકોલોજીસ્ટ પણ હોય, ન્યુરોફિઝિશિયન પણ હોય, ડાયાલિસિસ ફેસિલિટી પણ હોય, આઈસીયુ ફેસિલિટી પણ હોય. એટલા માટે આવા જે 19 એરિયાવાળા જો છે એના મેડિકલ કોલેજ અથવા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જે ટર્શરી કેર સેન્ટર સૂચના આપેલી છે. તમે બધાને ખબર છે એ લોકોના 15,000નો એનો ઇન્સેન્ટિવ પણ મળે છે. એ ક્રાઇટેરિયા બધા તમારે ખબર છે, છતાં હું એક વખત બતાવી દઉં. હિમોગ્લોબિન લેસ દેન 7 ગ્રામ્સ, क्योंकि હવે 6.5 to 7 ગ્રામ્સ એડ કરી છે, તો 7 ગ્રામથી નીચે એ બધા અમારા વેરી હાઈ રિસ્ક પ્રેગ્નન્સી 180, 110 और हायर, क्योंकि આ કેસ છે સીધા એક્લામ્પિયામાં થવાની શક્યતા છે. BMI લેસ દેન 17, क्योंकि ગુજરાતીમાં માલનરિશમેન્ટ બહુ વધારે છે અને ઘણા વખત પેશન્ટ સડન કોલાપ્સ એ જે માલનરિશ મધરમાં જ થાય છે, એટલા માટે આ ક્રાઇટેરિયા એડ કર્યું છે. લેસ દેન 42 kg ઇટ્સ ઓલ્સો કાઇન્ડ ઓફ પ્લેસેન્ટા પ્રીવિયા, સિકલ સેલ થેલેસેમિયા, હિમોફિલિયા, ઓલરેડી જે ટીબી ટ્રીટમેન્ટ ચાલુ હોય અને મલ્ટીડ્રગ રેસિસ્ટન્ટ હોય એવા લોકોને 3 કરતા વધારે જે બાળક કરતા હોય એ સ્ટુપ્લેટ્સ એન્ડ મોર વાળા પ્રેગ્નન્સી હોય એના આગળ 2 સિઝેરિયન હોય. આવા 2 સિઝેરિયન વાળામાં અબ્રપ્શિયો પ્લેસેન્ટા પણ થવાનું થાય છે અને મોટા ભાગે આવા કેસમાં પીપીએચ અને મોટા ભાગે એ લોકોના ઓબ્સ્ટેટિક હિસ્ટેરેક્ટમી કરવાનું જરૂર પડે છે. એટલા માટે એવા લોકોના ખાસ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ડિલિવરી કરવાનું છે. અને જે કિડની ડિસીઝ વાળા હોય, હાર્ટનું ઓપરેટ ઓલરેડી કરેલું હોય અથવા ઓલરેડી અત્યારે એના હાર્ટનું મેન્ટલ સ્ટીનોસિસ ઓર મેન્ટલ રિવેજેટેશન વિથ પલ્મનરી હાઇપરટેન્શન હોય, એ બધા VHRP ક્રાઇટેરિયામાં આવે છે. જેસ્ટેશનલ ડાયાબિટીસ 3 કરતા વધારે અત્યારે ચોથા ડિલિવરીમાં છે એ લોકોને 45 યર્સ કરતા વધારે છે. આગળનો પ્રેગ્નન્સીમાં કઈ કોમ્પ્લિકેશન થયું છે, ઓબ્સ્ટ્રક્ટેડ લેબર જેવું થયું છે, ફ્રેક્ચર યુટ્રસ થયું છે, એવા કોઈ કેસ હોય એ કેસ છે. અને પ્રેગ્નન્સી વિથ HIV એઇડ્સ અને SLE આ બધા વેરી હાઈ રિસ્ક પ્રેગ્નન્સીમાં કેટેગરીમાં આવે છે. હાઈટ કરતો ને પછી અમારા સાથે જેટલી પણ વોર્નિંગ સાઇન છે એ લોકોને સમજાવવાનું છે. તો દરેક ટ્રાઇમેસ્ટરમાં વોર્નિંગ સાઇન્સ અલગ અલગ હોય છે. તો ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર છે એમાં વધારે પડતું એક્સેસિવ વોમિટિંગ, નોર્મલ વોમિટિંગ નોર્મલ છે, ફિઝિયોલોજિકલ છે, પણ જે એને એક પણ વસ્તુ ટકતું નથી, બરાબર, બિલકુલ પાણી પીવે તો બી વોમિટિંગ થાય, તો એ અમારા માટે વોર્નિંગ સાઇન છે. એવા બહેનોને તાત્કાલિક દાખલ કરવાના છે કે એ ડિહાઇડ્રેશન અને ડિહાઇડ્રેશન રિલેટેડ કોમ્પ્લિકેશન અને બાળક માટે પણ એ રિસ્કી છે. એટલે એવા કેસના એક્સેસિવ વોમિટિંગ અને પેટમાં લોઅર એબ્ડોમિનલ પેઇન થાય છે, સ્પોટિંગ થાય છે, વેજિનલ બ્લીડિંગ થાય છે, એવા કંઈ કદાચ થ્રેટન અબોર્શનમાં થઈ શકાય. એટલે એવા કેસ હાઈ ગ્રેડ ફીવર, persistent ફીવર, જ્યારે ફીવર હાઈ ગ્રેડ ફીવર થાય તો અબોર્શન ઇન્ડ્યુસ થવાની શક્યતા છે. ડિસ્યુરિયા, યુટીઆઈ થાય, એ બધા કેસમાં તાત્કાલિક એના હોસ્પિટલ નજીકનો હોસ્પિટલમાં પહોંચવાનું છે. એને સિવાયનું જ્યારે 5 મહિના થયા પછી પણ એના બાળક ફરકતું ખબર નથી પડતું, અથવા જે બાળક ફરકતું હતું હવે એના બાળક ફરકતું બંધ થઈ ગયા છે અથવા ઓછું થઈ ગયા છે, ખૂન પડે, પાણી પડે, તાવ આવે, ઠંડી ચડે, સિવિયર કફનો દુખાવો કરે, એક
છાતીમાં દુખાવો થાય, કન્ટિન્યુઅસ વોમિટિંગ થાય અને પગનું સોજા ઓછું નથી થતા. જે આરામ કર્યું પગ ઊંચું કરીને છતાં પણ કાલે પણ એના પગનું સોજા એટલા ને એટલા છે. તો એને સિવાયનું મોઢા ઉપર, પેટ ઉપર અને જેનિટલ ઓર્ગન ઉપર એને એડીમાં હોય તો સિરિયસ છે, તાત્કાલિક એને નજીકનું હોસ્પિટલમાં પહોંચવાનું છે અથવા પહેલે જ દુખાવો પડ્યો આગળ દુખાવો થાય. અને બીજું એક છે જે મેં કીધું ને સડન વેઇટ ગેઇન, 2 કિલો 3 કિલો વધી ગયા તો તમારે પીએચ સસ્પેક્ટ કરો, બી સસ્પેક્ટ કરો કે આવા કેસ ઇઝ ફર્સ્ટ સાઇન. તો જ્યારે અચાનક વજન વધી જાય તો એ કેસ પીએચ માટે નોટ કરવાનો છે. સેમ વે છે, વજન વધતું જ નથી. અમે 2-3 કેસ એવા જોયા છે લગભગ 3-4 મહિના સુધી એટલા ને એટલા જ 40 કેજી એટલું જ છે. અથવા એક કેસમાં ઓછું પણ થયા. એવા કેસ હોય તો ખાસ તમારે ટીબી અથવા કોઈ ક્રોનિક ડિસીઝ કમ્પલસરી રૂલ આઉટ કરો. એ નોર્મલ નથી. તો એ તમારા એ બંનેનું વધારે વજન વધી જાય અથવા વજન ઓછું થાય અથવા સ્ટેબલ એટલા ને એટલા જ રહે છે 2-3 વિઝિટમાં, તો તમારા એક ખાસ રેફર કરવાનું જરૂર છે. થર્ડ ટ્રાઇમેસ્ટરમાં પણ સેમ છે. બાળક ઓછું ફરકે, બ્લીડિંગ થાય, પેટમાં દુખાવો થાય અને જે પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ હાઇપરટેન્શન જે ક્લામ્શિયામાં થાય છે એના માટેનો જે સિમ્પટમ્સ છે કે આંખમાં અંધારા આવે, વોમિટિંગ સિવિયર થાય, પેટનું જે એપિગાસ્ટ્રિક પેનમાં દુખાવો થાય, પગમાં સોજા રહે છે, બહુ બધું ટાઈટ થાય છે, વીટી બધું, પેટ ઉપરમાં તમારા સોજા જેવું દેખાય છે, આખું બોડી અનસરકા જેવું થાય છે, એ બધા તો તમારા પેશન્ટ એક્લામ્શિયા ઉપર જાય છે એના માટેનો એક સાઇન છે. તો તાત્કાલિક તમારા મોટા હોસ્પિટલમાં મોકલવાનું છે. અને નીચેનું જે છે એ જ્યારે પણ થાય, શ્વાસ ચડે, છાતીમાં દુખાવો થાય, ગભરામણ થાય, પડી જાય, મતલબ થાય, ગિડીનેસ આવે, જ્યારે પણ થાય તો તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડવાનું છે. હા, એ જે અમે મેડિકલ ઓફિસર માટે કર્યું છે, જે રૂટીન હિસ્ટ્રી છે, હિસ્ટ્રી ટેકિંગ કરે, પછી ઇવેલ્યુએશન કરે, જે પ્રમાણે જે પહેલે સમજાવ્યું છે એવી રીતે ઇન્વેસ્ટિગેશન, બ્લડ પ્રેશર એ બધું કરે. પછી એનિમિયા હોય તો શું કરવાનું છે એ પહેલે અમે સમજાવ્યું છે એ જ છે. 11 ગ્રામથી નીચે, હવે તમને ખબર હશે, હવે માઇલ્ડ એનિમિયા છે 10 થી 11, 10 ની નીચે, 7 ની વચ્ચે છે મોડરેટ છે, 7 ની નીચે છે સિવિયર છે, 4 ની નીચે તે વેરી સિવિયર છે. તો 7 ને નીચે હોય તો તમે તાત્કાલિક મોટા હોસ્પિટલમાં મોકલવાનું છે. અને વિથ કમ્પ્લેન્ટ્સ હોય તો જે મેડિકલ બ્લડ ટ્રાન્સફ્યુઝનનું ફેસિલિટી છે ત્યાં ને ત્યાં જ રેફર કરવાનું છે. વચ્ચેનું હોય તો તમારા પાસે કેટલા ટાઈમ છે, તમારા પાસે 3 મહિના છે, 4 મહિના છે, અથવા તમારા પાસે 15 દિવસ છે, એ પ્રમાણે તમારા એફસીમાં આપવાનું છે અથવા એન સુક્રોઝ આપવાનું છે, નક્કી કરવાનું છે. તમારી પાસે બહુ બધો ટાઈમ છે, ખાલી મહિને જ છે, મતલબ 8 થી 10 નો વચ્ચે છે, તો તમારે એના ગોળીમાં તમે નોર્મલ લઈ આવી શકાય. એ જ 8 થી 10 ગ્રામ છે, 9મા મહિનામાં છે, તો તમારા આયન સુક્રોઝ એને આપવું જોઈએ. હા, કોઈ પણ કાર્ડિયાક ડિસીઝ તમને ખબર પડે, જૂનું એને બીમારી ચાલતું હોય, અત્યારે ભલે નોર્મલ હોય, એવા કેસ હાર્ટ ફેલિયરમાં જવાનું, સડન કોલાપ્સ થવાનું શક્યતા બહુ વધારે છે. તો એવા કેસના જે પણ જૂનું એના હાર્ટનું બીમારી ચાલે છે એ જગ્યામાં કમ્પલસરી એ કન્સલ્ટેશન માટે મોકલવાનું છે. અને ડિલિવરી પણ ત્યાં ને ત્યાં જ એને ડિલિવરી કરવાનું છે. અને ત્યાં સુધી એને કમ્પ્લીટ એક બેઝલાઇન ઇન્વેસ્ટિગેશન છે, જે અમારા રૂટીન સીબીસી સિવાયનો એલએફટી આરએફટી છે એને લાગતું જે પણ ઇન્વેસ્ટિગેશન એ કરવા સાથે સાથે બેઝલાઇન ઇસીજી અને 2D એકો અને કાર્ડિયોલોજિસ્ટ ઓપિનિયન અને રિસ્ક સ્ટ્રેટિફિકેશન, જે એમાંથી તમે ખબર પડે આ ડિલિવરી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મેડિકલ કોલેજમાં ડિલિવરી થાય ના અપેક્સ હોસ્પિટલ યુનિયન હોસ્પિટલમાં જ એને ડિલિવરી કરવાનું યુએન મહેતામાં, એના માટે એક કાર્ડિયોલોજિસ્ટ દ્વારા રિસ્ક સ્ટ્રેટિફિકેશન કરવાની જરૂર છે. તો જે પણ તમારા કાર્ડિયાક ડિસીઝ પેશન્ટના તમે ખબર પડે તો કમ્પલસરી આના માટે એકવાર તમારા એન્ટીનેટલ પીરિયડમાં કાર્ડિયોલોજિસ્ટ પાસે મોકલવાનું છે. એ લોકોના રિસ્ક એનાલાઇઝ કરીને તમારે કહેશે કે અહીંયા ડિલિવરી કરી શકાય, મેડિકલ કોલેજમાં ચાલે અથવા એસટીએસમાં ચાલે અથવા જે પણ હોય એ તમારે સલાહ આપે. બટ તમારે એના માટે એક વખત એન્ટીનેટલ પીરિયડમાં વિઝિટ માટે મોકલવાનું કમ્પલસરી જરૂર છે. વોમિટિંગ માટે તો આગળ મેં કહી દીધા.
અને ઈડીમા હોય તો કયા કયા કારણમાં ઈડીમા હોય? બીપી નોર્મલ છે, પેલર છે, તો નોર્મલી શું છે, એનિમિયા હોય અથવા માલન્યુટ્રિશન હોય. તો એનિમિયા હોય તો એનિમિયાનો પ્રોટોકોલ અમે સમજાવી છે. માલન્યુટ્રિશન હોય તો એ લોકોને તમારા હાઈ પ્રોટીન ડાયટ સમજાવવાનું છે. એ પાછળનું કયા કયા પ્રોટીન ડાયટ છે સમજાવી શકાય. અને અત્યારે તો હવે પ્રોટીન પાવડર પણ ઘણી જગ્યામાં આપે છે, એમટીએમ પણ મળે છે, શક્તિ પણ મળે છે. એ બધું તમારે એને સલાહ આપવાનું છે. અને નમોશ્રી યોજના ઉપર એને પૈસા પણ મળે છે, એ પણ તમારે એને સલાહ આપવાનું છે. કશું ના તમારા એવું સિવિયર માલન્યુટ્રિશન છે, કદાચ નથી લેતા હોય તો લોકલી કંઈ પણ તમે મેનેજ કરીને પ્રોટીન પાવડર અથવા જે પ્રોટીન બિસ્કિટ કંઈ પણ એને અરેન્જ કરીને આપી દેજો. બીપી હોય તો બીપી નું અમે સમજાવેલું છે. એટલે જ્યારે પણ એને ગભરામણ, બ્રેથલેસનેસ, જે શું કહેવાય છે, ગભરામણ જ કહેવાય છે ને ગુજરાતીમાં, પાલ્પિટેશન, બ્રેથલેસનેસ, ચેસ્ટ ડિસ્કમ્ફર્ટ, સડન કોલેપ્સ, એ બધું હોય તો તમારે એ બધું રૂલ આઉટ કરવાનું છે. એ તો એક્લામ્સિયાના લીધે પણ થઈ શકાય છે, પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ હાઇપરટેન્શન અને એક્લામ્સિયાના લીધે થઈ શકાય, અથવા એના કાર્ડિયાક ડિસીઝ પણ હોઈ શકાય. તો એ બધું રૂલ આઉટ કરવાનું છે. ત્યારે જે તમારા પાસે મેડિકલ ઓફિસર હોય તો એને હાર્ટ સાઉન્ડ ચેક કરી શકાય, ઈસીજી હોય તો ઈસીજી કરી શકાય, અથવા એકો ફેસિલિટી હોય તો એકો કરી શકાય. ટાકીકાર્ડિયા છે, પહેલે જોઈ લેજો. ટાકીકાર્ડિયા હોય અથવા સાઇન્સ ઓફ ડિસ્ટ્રેસ હોય તો તમારે ઇન્ટુડી એકો માટે તમે કાસ રેફર કરી દેજો. અને બીપી હોય તો તમારા પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ હાઇપરટેન્શનનો તમારો પ્રોટોકોલ સમજાયેલો છે, એ તમારે લેબિટેલાલ ચાલુ કરો અને તમારે રેફર કરી લેજો. અને કદાચ બહુ વધારે હોય બીપી વધારે છે, એને ઇમિનન્ટ એક્લામ્સિયામાં છે, જે બીપી 165 110 છે, એ અત્યારે જોડે તો કદાચ એ એક્લામ્સિયામાં જાય તો એવા કન્ડિશનમાં પ્રોફેલેક્ટિક મેક્સેલ્ફ, તમે ખબર હશે, 14 ગ્રામ્સ, 4 ગ્રામ ડાયલ્યુટેડ આઈવી, 10 ગ્રામ્સ 5 બંને બટેક્સમાં 14 ગ્રામ લોડિંગ ડોઝ આપીને એક્લામ્સિયા પહેલે પણ આ પ્રોફેલેક્ટિક મેક્સેલ વાપરી શકાય. એ આપવાથી તમારા મેટર્નલ મોર્ટાલિટીમાં ઘણું ફરક પડે. તમે પ્રોફેલેક્ટિક મેક્સેલ આપીને જ એને રેફર કરો. અત્યાર સુધી અમે જોયું છે મોટા ભાગે બહુ 14 ગ્રામ નથી આપતા, ખાલી 5 ગ્રામ આપીને મોકલી દે છે, અથવા 10 ગ્રામ આપીને મોકલી દે છે. જે 4 ગ્રામ ડાયલ્યુટ કરીને આપવાનું છે એ નથી આપતા. જ્યારે પણ તમે રેફર કરો 14 ગ્રામ્સ, 4 ગ્રામ્સ ડાયલ્યુટેડ આઈવી અને 5 ગ્રામ બટેક્સ, એટલે ટોટલ 14 ગ્રામ્સ તમારા આપીને જ એને મોકલો. ઇવન પ્રી એક્લામ્સિયામાં તો એનાથી એને એક્લામ્સિયામાં કન્વર્ટ થવાનું ઘણું કેસીસમાં ફરક બહુ પડે. જ્યારે પણ એને જોન્ડિસ હોય તો કમ્પલસરી એલએફટી અને વાયરલ માર્કર્સ કરી લેજો. અને જોન્ડિસ, હાર્ટ ડિસીઝ, આઈયુએફટી, એ બધા છે બહુ હાઈ રિસ્ક કહેવાય. કે એવા કન્ડિશન મોટા ભાગે તમે એને ઇન્ટરવેન્શન ના કરો તો મેટર્નલ મોર્ટાલિટીમાં પહોંચી જાય. તો જ્યારે પણ આવા કેસ હોય તો બને ત્યાં સુધી એને મેડિકલ કોલેજ હોસ્પિટલમાં કરો. કે આવા કેસમાં તમારે કિડની ઇન્જુરી, હેલ્પ સિન્ડ્રોમ, ફેઇલિયર, મલ્ટી ઓર્ગન ફેઇલિયર બધું થવાનું શક્યતા છે. તો એવા કેસના તમારે તાત્કાલિક તમારા જે પણ સ્ટેબલાઇઝ કરીને મેડિકલ કોલેજ હોસ્પિટલમાં પહોંચી જવાનું છે. જ્યારે તમારા પાસે રૂટીન એન્ટીનેટલમાં આવે છે, ફીટલ હાર્ટ સાઉન્ડ જોવો છો, તમે નોર્મલ છે તો ઠીક છે, નોર્મલ શું કરો, ઓછું છે તો વધારે છે તો બી ફીટલ ડિસ્ટ્રેસ છે, તમે એ લોકોને લેફ્ટ લેટરલ પોઝિશન આપો, ઓક્સિજન આપો, 1 પોઈન્ટ આઈવી ફ્લુઇડ ચડાવો, વાપસ ચેક કરો નોર્મલ છે, 1 કલાક 2 કલાક પછી ચેક કરો નોર્મલ છે તો વાંધો નથી. તો જ્યારે તમારા વાપસ એને એવું લાગે છે તમે ડિસ્ટ્રેસ જેવું 160 ઉપર અથવા 120 ની નીચે હોય તો ફીટલ ડિસ્ટ્રેસ કરીને ડાયગ્નોઝ કરીને એના તાત્કાલિક તમારા નજીકમાં જે સિઝેરિયન ફેસિલિટી છે એવા જગ્યામાં તમારે રેફર કરવાનું છે. સાથે તમારા ઓક્સિજન અને આઈવી ફ્લુઇડ લેફ્ટ લેટરલ પોઝિશનમાં જ એને શિફ્ટ કરવાનું છે. અને કદાચ એફએચએસ નથી તો તમારા સસ્પેક્ટ કરી શકાય ઇન્ટ્રાટેડ ફીટલ ડેથ, તો તમારે એના માટે સોનોગ્રાફી માટે પહેલે એને રેફર કરો. સોનોગ્રાફી પછી એને કન્ફર્મ થાય પછી એને સમજાવવાનું છે. તો એ પણ કદાચ ડાયગ્નોઝ થઈ ગયા હોય તો એ પણ તમારા હાયર સેન્ટરમાં મોકલી આપો. ઘણી વખત તો આઈયુએફટી માં જ કોમ્પ્લિકેશન વધારે થાય છે. તો એવા કન્ડિશન પણ જે ગાયનેકોલોજીસ્ટ અવેલેબલ છે એવા જે સેન્ટરમાં તમે એવા કેસનો BMI અબનોર્મલ એ બહુ બધું છે. અમારા ક્રાઇટેરિયામાં 17 છે, બટ અમે નોર્મલી 18.5 ની નીચે હોય તો તમારે રિસ્ક છે. તો એવા કન્ડિશનમાં ખાસ તમારા સ્પુટમ એએફપી ચેક કરો અને ટીબી નો રૂલ આઉટ કરો.
એ કન્ડિશનને તમે પેસિવલી કમ્પલસરી ટીબીને રૂલ આઉટ કરો, પલ્મનરી ઓર એક્સ્ટ્રા પલ્મનરી. તો એવા કન્ડિશનમાં એ તમે ટીબી ચેસ્ટ ફિઝિશિયન જોડે પણ મોકલી દે છે. જ્યારે પણ હવે મોટા ભાગને કોરિલેશન એવું છે, ના તો એ લોકો ક્રોનિક કઈ તમાકુ ખાતું હોય અથવા બીજું કઈ ખાતા હોય અથવા તમારા ટીબી, આવા કેસ જ મોટા ભાગના મેલનરિશ છે. તો એવા કન્ડિશનમાં કમ્પલસરી રૂલ આઉટ કરો. સેમ વે જે ઓછું છે એ પ્રમાણે બીએમઆઈ વધારે છે તો એવા કેસમાં તમારા ડાયાબિટીસ સસ્પેક્ટ કરો. ક્યારે તમારા બીએમઆઈ વધારે છે અથવા આરબીએસ તમારા 200 થી ઉપર છે અથવા એફબીએસ 120 થી વધારે છે અથવા તમારા ઓજીટીટી માં પોઝિટિવ હોય તો તમારા કમ્પલસરી એને ફિઝિશિયન પાસે મોકલવાનું છે. નોર્મલ અત્યાર સુધી અમારા એન્ટીનેટલ વિઝિટ તો ઇવન રિવ્યુમાં પણ 4 જ વિઝિટ અમે અર્લી એન્ટીનેટલ વિઝિટ અને પછી દરેક ટ્રાઇમેસ્ટરમાં 1 અને પછી 9મા મહિનામાં 1, એટલે 4 વિઝિટ જ બોલે છે. બટ ખરેખર અમારા 8 વિઝિટ કરવાનું છે અને હાઈ રિસ્ક પ્રેગ્નન્સી માટે તમારા કમ્પલસરી 14 વિઝિટ કરવાનું છે. તો એ 14 વિઝિટ પણ લખ્યું છે જ્યારે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં, ફર્સ્ટ રજિસ્ટ્રેશનમાં, પછી તમારા 20, 26, 30, 34, 36, 40 વીક્સમાં કમ્પલસરી. આઈડિયલી તમારા 7મા મહિના સુધી મહિના 7 થી 8.5 મહિના સુધી 15 દિવસમાં 8.5 મહિનાથી દર વીક મેં તમારા તપાસ કરવાનું છે. અને જેટલી વખત તપાસ કરો એટલી વખતમાં તમારા એને વજન કરવાનું છે, હિમોગ્લોબિન કરવાનું, યુરિન એલ્બ્યુમિન શુગર કરવાનું છે, વોર્નિંગ સાઇન્સ એલિસિટ કરવાનું છે. આ બધું કમ્પલસરી દર વખતે કરવાનું છે. નોર્મલી પ્રેગ્નન્સી વખતે શું ડૂઝ એન્ડ ડોન્ટ્સમાં તો જે પણ આયર્ન માટે જે પણ છે વિટામિન સી સાથે તમારે લેવાનું છે. તો જે પણ લોકલી અવેલેબલ આમલા છે, લીંબુ છે, ઓરેન્જ છે, ગોવા છે, એ બધું તમારે સાથે લેવાનું છે. ગ્રીન લીફી વેજીટેબલ તમારે લેવાનું છે. ડાયટ ડાયવર્સિટી એટલે જે વધારાનું વેરાયટી વાળા છે, ખાલી તમારે ઘેવું જ નહીં ખાવાનું, ચાવલ જ નથી ખાવાનું, તમારા બાજરા છે, રાગી છે, મિલેટ છે, બધું તમારે લેવાનું છે. એમાં કેવી રીતે વેરાયટી કરીને તમારા થોડા ટેસ્ટી પણ કરી શકાય અને લોકોના પછી વેરાયટી પણ મળી જાય એવું પણ તમે સલાહ આપી શકાય. અને બને ત્યાં સુધી ફ્રેશલી મેડ ખાવાનું છે, બહારથી નથી ખાવાનું છે. અને જે વધારે ઉલટી ઉપકા જેવું થાય ત્યારે તમારા સ્પાઇસી ઓઇલી ઓછું કરવાનું છે અને થોડું કરવાનું છે. વધારે કલાક 2 કલાકે કહી શકાય એવી રીતે એને કરવાનું છે. અને વિટામિન ડી માટે 15 મિનિટ એને સનલાઇટમાં એક્સપોઝ કરવાનું છે. અને પ્રીનેટલ એક્સરસાઇઝ મતલબ જે પણ રૂટીન તમે કામ કરો છો એ કરી શકાય, વોકિંગ કરી શકાય, જે પણ રૂટીનનું કામ તમારે જે કરવાનું છે. ખાલી ભારે વજન ઊંચું કરવાનું એ બધું ના કરી શકાય. બાકી જે રૂટીનની ઘરનું કામ છે અથવા બીજું કામ જે રેગ્યુલર કરે છે કરી શકાય. આ તો જેને લાગુ પડે આંગણવાડી સેન્ટરમાં લઈ શકાય એ લોકોના તમે એડ્રેસ આપવાનું છે. ડાયવર્સિટીનો વિષય સમજાવવાનું છે, તમને સમજાય. ઓઇલ અને ઘીનું પણ માલન્યુટ્રિશન માટે ફેટનું પણ ઇમ્પોર્ટન્સ જરૂર છે. તો એ લોકોના ઓઇલ અને ઘી લેવા માટે પણ સલાહ આપવાનું છે. એ જે તમારા ઓબીસ વાળા છે એ લોકોને ઓછું કરવા માટે પણ સલાહ આપવાનું છે. આ જેના લાગુ પડે એ લોકોને જે તમાકુ ખાતું હોય એ બધું તમારે બંધ કરવાનું છે. અને એરેટેડ ડ્રિંક બંધ કરવાનું છે. પ્રિઝર્વડ ફૂડ બંધ કરવાનું છે. બને ત્યાં સુધી ફ્રેશ વેજીટેબલ ફ્રૂટ એ બધું લેવાનું છે. અને બીચ મેં ચાય કોફી અને ઘણા લોકો એવું છે ગોળી ચાય જોડે લેશે તો એ નહીં લેવાનું છે. ગોળી હંમેશા પાણી જોડે જ લેવાનું. કોઈ પણ શક્તિનો ગોળી ચાય, કોફી, જ્યુસ અથવા એલા આયર્નનું ગોળી ચાલે તમારા. બાકી બધું તમે પાણીમાં લો પછી ભલે જ્યુસ પીવો લેકિન એને સાથે નહીં લેવાનું. અને ટી કોફી તો એના અબ્ઝોર્પ્શન એના હેમ્પર કરે એટલે એ નહીં લેવાનું છે. આ છે તમારે ખાલી એક મોડલ ડાયટનું જે પ્લાન છે. સવારે ઉઠે શું લેવાનું છે, દૂધ લેવાનું છે. પછી બ્રેકફાસ્ટમાં તમારા એક ડાયવર્સ કાર્બોહાઈડ્રેટ પણ હોવું જોઈએ, પ્રોટીન પણ હોવું જોઈએ, વેજીટેબલ પણ હોવું જોઈએ, એ પણ હોવું જોઈએ. સેમ લંચમાં પણ તમારે રોટી, સબ્જી, દાળ, સેલેડ, દહીં, છાશ એ પણ હોવું જોઈએ. સાંજનું ડિનરમાં પણ એવી રીતે દાળ, ભાત, રોટી, ખીચડી, સબ્જી, સેલેડ અને વચ્ચે જે બ્રેકફાસ્ટ અને ડિનરનું વચ્ચેનું જે સ્નેક્સ ટાઈમ છે ત્યારે તમારા બને ત્યાં સુધી ફ્રૂટ લે તો વધારે સારું છે. આ તમારા જે કોમન ઓપ્શન્સ છે
શું શું લઈ શકાય, પૌવા છે, દલિયા છે, ઉપમા છે, રોટી છે, ઇડલી, ઢોસા, ચપાતી, જે પણ તમારા ફાવે બ્રેકફાસ્ટનો ઓપ્શન છે. બ્રેકફાસ્ટમાં શું કહેવાય છે, ભાખરી થેપલા પણ ચાલે, કાકરા અને ઓલા શું છે, મમરા, જલેબી, ફાફડા, એવું બધું નહીં કરવાનું છે, બરાબર. તો પ્રોપર બ્રેકફાસ્ટ જ કરવાનું છે. લંચ, ડિનર એ બધું પ્રોપર જે પણ હેલ્ધી ફૂડ છે એ જ ખાવાનું છે. અને બને ત્યાં સુધી વેજીટેબલ્સ વધારે લેવાનું છે. એમાં પણ ગ્રીન લીવ્સ જે છે, મેથી છે, પાલક છે, સરગવો છે, લાલ ભાજી છે, એ બધું વધારે લેવાનું. એ પ્રમાણે સેમ વેજીટેબલમાં પણ જે કલરફુલ વેજીટેબલ છે, પીલા, લાલ, રેડ, એ જેટલી કલર લેવો એટલી તમારા એન્ટીઓક્સિડન્ટ મળે છે. તો એવા વિવિધ કલરનું વેજીટેબલ, ભાજી, ફ્રૂટ બધું લેવાનું છે. દાળમાં પણ મિક્સ્ડ દાળ, એક જ દાળ નહીં લેવાનું છે. જેટલી મિક્સ્ડ દાળ છે એટલી વેરાયટી ઓફ મળે. તેલમાં પણ મિક્સ્ડ તેલ, દર વખત એક જ તેલ નહીં વાપરવાનું, બધું તેલ તમે વાપરી શકાય. ઘી પણ દિવસમાં 2-3 ચમચી તમે લઈ શકાય. નટ્સ સીડ્સમાં તો હું એમ બોલું છું, તમારા ડ્રાય ફ્રૂટ્સ લેવાની જરૂર નથી. તમારા ઇવન ચના અને મૂંગફલી ખાઓ તો બી વધારે સારું. હા, તો અમારો મોટું છે, બીજું શેર કરવાનું છે પછી. એ અમારે પહેલે સમજાવેલું છે, એ અમે સમજાવી દીધા. હા, એ ઉપરવાળા કરી. હા, આ જે પ્રોટોકોલ છે ANC ચેકઅપ બાય એમઓ, આ પ્રોટોકોલ અમે મોકલી આપ્યા છે. તમારા લોકોના બધું પહોંચ્યું છે, નથી પહોંચ્યું ખબર નથી, બટ એક જ પેજમાં તમારે શું કરવાનું છે પ્રોટોકોલ છે. એ લગભગ ADFW સાહેબ દ્વારા જ આ બધા જેટલી પણ અમે પ્રોટોકોલ બનાવ્યું છે બધું તમે મોકલી આપ્યા છે. તો કદાચ નહીં મળ્યું હોય તો અમે વાપસ શેર કરીએ. તો એમાં એકમાં શું કરવાનું છે એ તમારે સમજાવેલું છે. સાથે સાથે ઘણી વખત અમારા મેટામોર્ટાલિટી રિવ્યુમાં હેલ્થ સિકિંગ, પુઅર હેલ્થ સિકિંગ બિહેવિયર અથવા એના અવેરનેસ નથી. આ મને કદાચ પગમાં સોજા આટલી હોય તો બીપી હોઈ શકાય એવું મને ખબર જ નથી. મતલબ હેલ્થ સિકિંગ બિહેવિયર, હેલ્થ અવેરનેસ નથી એટલે હેલ્થ સિકિંગ બિહેવિયર નથી. તો એના માટે દરેક પ્રેગ્નન્ટ લેડીના શું કરવાનું, શું નથી કરવાનું, ક્યારે એના હોસ્પિટલ પહોંચવાનું છે, શું શું લેવાય અને વોર્નિંગ સાઇન્સમાં ક્યારે પહોંચવાનું, એ બધું એક મતલબ પ્રેગ્નન્ટ લેડી માટે, હાઈ રિસ્ક માટે, વેરી હાઈ રિસ્ક પ્રેગ્નન્સી માટે, અને દરેકના ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં શું કરવાનું, સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં, થર્ડ ટ્રાઇમેસ્ટરમાં, એવા અને પોસ્ટનેટલ પીરિયડમાં. તો આવા ANC PNC લેટર્સ અમે બનાવ્યું છે અને આ મિનિસ્ટર્સ દ્વારા એ ઇમ્પ્લિમેન્ટ પણ થયું છે. પ્રિન્ટિંગમાં જે તમારા પાસે પહોંચે ત્યાં સુધી તમારે વાપરવાનું હોય તો એ પણ અમે શેર કરી લેશે. તો આમાં શું કરવાનું, શું નથી કરવાનું, ક્યારે કઈ પ્રોબ્લેમ થાય તો ક્યારે તાત્કાલિક પહોંચવાનું, એ બધું ડિટેલ છે. આ છે આશાબેન દરેક બહેનના નામમાં સમજાવીને દરેક ટ્રાઇમેસ્ટરમાં એને શું આ બધું વિષય સમજાવીને અને આ કાગળ આપવાનું છે. તો બેનને ખબર પડે કે અચ્છા આ ખાવાનું છે, આ તકલીફ હોય તો મને હોસ્પિટલમાં પહોંચવાની ખબર પડે. એ હેતુસર દરેક ટ્રાઇમેસ્ટર વાઇઝ અને નોર્મલ હાઈ રિસ્ક પ્રેગ્નન્સી માટે અમે બનાવેલું છે. તો ગ્રીન વાળા નોર્મલ પ્રેગ્નન્સી, ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર, સેકન્ડ ટ્રાઇમેસ્ટર, થર્ડ ટ્રાઇમેસ્ટર, અને લાલ વાળા જે છે હાઈ રિસ્ક, વેરી હાઈ રિસ્ક પ્રેગ્નન્સી માટે અને પોસ્ટનેટલ પીરિયડ માટે પણ, આ પોસ્ટનેટલ પીરિયડ માટે પણ બનાવ્યું છે. આના સિવાયનો જે અત્યારે આજે સમજાયું છે એવા ANC પ્રોટોકોલ, એક મેડિકલ ઓફિસર હોય તો શું કરવાનું છે અને ANM FHW હોય તો શું કરવાનું છે, એ પણ એક હમણાં 2 દિવસ પહેલે સર્ક્યુલેટ થયું હશે, તમારા પાસે પહોંચ્યું હશે. કાલે અમે બતાવી દઈએ. દેખાય છે? હેલો, હેલો.
આ દેખાય છે? કોઈ બોલી શકાય? હા દેખાય છે. આ તમારું મળ્યું છે? જે ફિલ્ડમાં છે એ લોકોને મળ્યું છે? હા આ લેટર તમારા સુધી પહોંચી છે? હા હા પહોંચે છે. હા, તો આ પણ એક પ્રોટોકોલ બનાવ્યું છે, મોકલ્યું છે. જે પણ FHW ANM શું કરવાનું છે, મેડિકલ ઓફિસર શું કરવાનું છે, મેડિકલ કોલેજમાં હોય તો શું કરવાનું છે, એ પણ તમે જોઈ લેજો. ઓકે. તો જે લાસ્ટ સ્લાઇડ છે, લાઈફ બિગિન્સ વિથ હર, લેટ્સ મેક હર સેફ. તો અમારા હેતુ છે દરેક માતા ડિલિવરી થાય પછી માતા અને બાળક બંને તંદુરસ્ત રહે, એ જ અમારા હેતુ છે. એના માટે જ આ બધું જે પણ હેલ્થ સિસ્ટમ કરે છે એ બધું એ હેતુસર કરે છે. એટલે એ દરેક જણાના જવાબદારી છે. એ દરેક માતા ડિલિવરી એનો પોતાનું જગ્યામાં કરે, રેસ્પેક્ટફુલ કરે અને તંદુરસ્ત માતા અને બાળક ડિલિવરી પછી થાય. એ હેતુ અમે તમારા ગવર્મેન્ટના બધાના હેતુ એ છે. એના માટે અમારા બધા એ મહેનત કરવાનું છે. જે આજે જે ડિસ્કસ કર્યું છે એ પ્રમાણે દરેક જણામાં હાઈ રિસ્ક શોધવાનું છે, નોર્મલ પ્રેગ્નન્સી હોય તો કેર આપવાનું છે, ટાઈમલી એને રેફર કરવાનું છે. એ કરે તો એક માતા, એવરી મધર કાઉન્ટ્સ. તો અમારા મેટરનલ મોર્ટિલિટી હવે 2030 તો 40 ને નીચે લઈ આવવાનું છે, પછી તો 10 ને નીચે લઈ આવવાનું પ્લાનિંગ છે. તો એક સ્મોલ સ્ટેપ કાઉન્ટ્સ. તમે એક નાની વિષય શોધો, ટાઈમલી રેફર કરો તો એ એક માતાને અમે બચાવી શકાય. તો દરેક જણાના આમાં કોન્ટ્રીબ્યુશન છે. તો બધા પોતાના કામ ફરજ બજાવે તો અમારા ઓવરઓલ હેલ્થ સિસ્ટમમાં ઘણો ઇમ્પ્રુવમેન્ટ થાય. થેન્ક યુ. અને કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે હવે. અને હવે પછી અમારા દરેક સેશનમાં એક ડિસીઝ વાઇઝ પણ જાય. તો બેસિક એન્ટીનેટલ કેર ઉપર પછી અમે ડિટેલમાં એક ડિસ્કશન પછીનું સેશનમાં અમે લઈ શકીએ. આપ તમામમાંથી કોઈને કોઈ પ્રશ્ન હોય તો 5 મિનિટ આપણે ફાળવીએ છીએ. તો આપમાંથી કોઈને પણ બીજો પ્રશ્ન ઉદ્ભવતો હોય તો પ્લીઝ રિસ્પોન્ડ. અમે જવાબ આપવા માટે 5 મિનિટ ફાળવેલી છે. જો કોઈને પણ પ્રશ્ન નથી તો આપણે આ સેશનનો આદરણીય ડોક્ટર વાસુકી મેડમને ખૂબ ખૂબ ધન્યવાદ. જે રીતે આપણને ANC કેર અને અર્લી આઈડેન્ટિફિકેશન પર જે માહિતી આપી છે તેના પરથી આપણે માતા મૃત્યુ દર અને જે પ્રેગ્નન્સી દરમિયાન જે કોમ્પ્લિકેશન્સ થતા હોય છે એને અટકાવી શકીશું. તો મેડમનો ખૂબ ખૂબ આભાર. અને આપ તમામનો આ એપિસોડ વેબિનારના ફર્સ્ટ એપિસોડમાં જોડાવા બદલ ખૂબ આભાર. આથી આપણે હવે નેક્સ્ટ એપિસોડમાં મળીશું. અને જો તમારા પાસે પણ આવા કોઈ ટોપિક હોય જે તમે શેર કરવા માંગતા હોય, પ્રેઝન્ટ કરવા માંગતા હોય તો તમે અમારા ફ્લાયરમાં જે માહિતી આપેલી છે એમાં કોન્ટેક્ટ કરી શકો છો અમારા મેલ આઈડી પર, અને અમને પણ કોન્ટેક્ટ કરી શકો છો. તો આપણે એ પ્રમાણે નેક્સ્ટ એપિસોડ ગોઠવીશું. અને આજે આ એપિસોડને એન્ડ કરું છું. થેન્ક યુ સો મચ એવરીવન ફોર જોઈનિંગ. Thank you so much on behalf of Prestigious. I'm thanking each and every one of you for spending. ધન્યવાદ મેમ.